આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવી છે। અંગદાન અંગે જનજાગૃતિ માટે સ્લોગનવાળી છત્રીઓનું પણ વિતરણ કરાયું છે। નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓને અંગદાનનો શપથ પણ લેવડાવવામાં આવ્યો છે। અંગદાનથી અનેક લોકોનું જીવન બચાવી શકાય હોવાનો પણ સંદેશ આપવામાં આવ્યો છે। નવી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 96 સફળ અંગદાન થયા છે। લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે વર્ષો પહેલા અંગદાનનો સંકલ્પ જાહેર કર્યો હતો। બ્રેન્ડેડ ડોનેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ નવી સિવિલ હોસ્પિટલને નેશનલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે। અંગદાન અંગે વધુમાં વધુ લોકો આગળ આવે તેવી હોસ્પિટલે તંત્રની માંગ છે, એટલે કે અપીલ છે। અંગદાન દિવસ નિમિત્તે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રનેતા આદરણીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઉપસ્થિતિમાં તમામ સફાઈ કર્મચારી ભાઈઓ અને બહેનોને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે સિક્યુરિટી સ્ટાફ, સંલગ્ન નર્સિંગ સ્ટાફને પણ છત્રી વિતરણ કરીને એ છત્રી પર અંગદાન મહાદાન અંકિત કરેલું છે। છત્રી દ્વારા એક સમાજમાં મેસેજ પહોંચે એ માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો। સાથે સાથે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અંગદાન મહાદાન ના પોસ્ટરો અંકિત કરેલા એનું પ્રદર્શન કરવામાં આવ્યું અને આ પ્રદર્શનને સંગીતાબેન પાટીલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું। હું સમાજના તમામ શ્રેષ્ઠીઓ નાગરિકોને વિનંતી કરું છું કે અંગદાન મહાદાન અભિયાનમાં જોડાઈ અને બ્રેન ડેથના કિસ્સામાં અચૂક પોતાના પરિવારનું અંગદાન કરાવે। સિવિલ હોસ્પિટલ સુરત ખાતે અત્યાર સુધી 96 જેટલા અંગદાનો થવાને કારણે અનેકના જીવનમાં રોશની આવી છે। આજે ગુજરાત અંગદાન ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે કોઈના કુટુંબમાં બ્રેન ડેથ ના થાય, પણ સદનસીબે બ્રેન ડેથ થાય તો એવા કિસ્સામાં અચૂક પરિવારજનો પોતાના પરિવારને માટે સંકલ્પ લે અને અંગદાન કરાવે, એ જ અપીલ ભારત માતા કી જય, વંદે માતરમ। છત્રીનું વિતરણ કરેલું છે અને પોસ્ટર પ્રદર્શન રાખેલું। આજે છત્રી એટલા માટે સફાઈ કર્મીઓ એ છત્રી લઈને મોટે ભાગે આવતા હોય છે અને આ એક મેસેજ સમાજમાં મોહલ્લા સુધી જાય, સમાજમાં જાય, એ માટે એમને છત્રી આપવામાં આવી, અંગદાન મહાદાન અંકિત કરવી। સાથે સાથે પ્રદર્શન પણ કરવામાં આવ્યું નર્સિંગ વિદ્યાર્થીઓ પોસ્ટર દ્વારા। એ આજે દર્દીના સગાઓ વિદ્યાર્થીઓ આ જોઈને એક જનજાગૃતિ ફેલાવે। અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો પણ કોઈ જગ્યાએ લગ્ન પ્રસંગ હોય, કોઈ જગ્યાએ કોઈ મેવાવડો હોય કે કોઈ જગ્યાએ સમાજનું ફંક્શન હોય, ત્યારે એ મકરંદભાઈ હોય કે પછી બ્રજેશભાઈ ઉનડકર હોય, આ બધા જ લોકો એક સંયુક્ત અભિયાન અમારી અંગદાન ચેરિટેબલ ટીમ આ અભિયાન કરી રહી છે। આ અભિયાનમાં પણ લોકોને જોડાવા માટે વિનંતી છે। આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ।